હેલો, હા નરેન્દ્રભાઈ, યુદ્ધ પૂરું થઈ ગયું તો હવે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં કરાયેલો વધારો પરત ખેંચશો ને? નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે. ભારત સહિત દુનિયાના લગભગ દરેક દેશોએ હાશકારો અનુભવ્યો છે કે હાશ, આખરે ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધનો અંત આવ્યો ખરો અને બંને દેશો વચ્ચે હવે શાંતિ કરાર થઈ ગયા છે, જેના પગલે આખી દુનિયાના અર્થતંત્રને અસર કરનાર ઈરાન નજીકની હોર્મુઝ ખાડીમાં ફસાયેલા ખનીજ તેલ અને ખાતર સહિતની સામધન સામગ્રી લઈ જતા સેંકડો જહાજો હવે સુરક્ષિત રીતે ત્યાંથી નીકળી શકશે. આ સેંકડો જહાજોમાં ભારતના જહાજો પણ છે, જે હવે ગુજરાત અને અન્ય બંદરે સહી સલામત પહોંચશે. ફેબ્રુઆરીમાં ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલાના 100 કરતાં વધુ દિવસો દુનિયા માટે કપરા અને કઠિન બન્યા હતા. ખાસ કરીને ભારત માટે તો આ દિવસો કમસે કમ અચ્છે દિન તો ન જ હતા. બંગાળમાં ચૂંટણીઓ પૂરી થતાં જ મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલમાં તબક્કાવાર ₹7નો વધારો કરીને મોંઘવારીને છૂટો દોર આપી દીધો અને ચા, દૂધ, સાબુ લઈને લગભગ તમામ ચીજ વસ્તુઓ મોંઘી રે મોંઘી થઈ ગઈ. મોંઘવારીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને આ યુદ્ધ ક્યારે સમાપ્ત થાય તેની રાહ જોતા હતા. અને હવે જ્યારે યુદ્ધ પૂરું થઈ ગયું છે અને હોર્મુઝ ખાડીમાં ફસાયેલા જહાજો ધીમે ધીમે પસાર થઈ રહ્યા હશે, તેવા સમયે મોંઘવારીમાં પીસાતી ભારતની પ્રજાની એક જ ધા પોકાર છે, નરેન્દ્રભાઈ, घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. તમારા કહેવાથી અમે વિદેશ પ્રવાસ ટાળ્યો. પછી તમે ભલે દેશના હિત ખાતર ઉપરાઉપરી વિદેશ પ્રવાસે ગયા હોવ. આમ તો અમે કઈ સોનું ખરીદવાના નહોતા, પણ તમારી સલાહ માનીને આ વર્ષે સોનું ખરીદવાનું ટાળ્યું. પેટ્રોલનો વપરાશ ઓછો કરીને લાલ બસમાં મુસાફરી કરી. તમે આપેલી તમામ સલાહ સૂચનોનો અમે અમલ કર્યો છે. કોરોનામાં તમે કહ્યું કે થાળીઓ વગાડો તો અમે થાળીઓ વગાડી. તમે કહ્યું કે દિયા જલાવો તો અમે દીવા પણ પ્રગટાવ્યા. નોટબંધીમાં તમે કહ્યું કે લાઈનમાં ઊભા રહો તો અમે લાઈનમાં પણ ઉભા રહ્યા. અમે તમારી બધી વાત માની છે અને હવે અમારી દેશવાસીઓની બે હાથ જોડીને તમને એટલી જ અરજ છે કે હે કમળધારી, હે ભારતપતિ, હે પ્રધાન સેવક, હવે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. બધું જ રાબેતા મુજબ એમ બધું જ રાગે પડી રહ્યું છે. ત્યારે મોંઘવારીમાંથી લોકોને બચાવવા હે મેલોનીના મિત્ર, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાયેલો ભાવ વધારો સત્વરે પરત ખેંચશો. એલપીજીમાં, રાંધણ ગેસ અને કોમર્શિયલ ગેસમાં કરાયેલો ધરખમ ભાવ વધારો પણ પરત ખેંચીને લાખો કરોડો લોકોને રાહત આપશો ને? માનનીય નરેન્દ્રભાઈ, તમે તો જાણો જ છો કે દેશવાસીઓ તમને કેટલું બધું ચાહે છે. તમે બંગાળમાં વોટ માંગ્યા, બંગાળી બાબુઓએ ઝાલમુરી ખાઈને તમારી જોડી ભરાઈ જાય એટલી બેઠકો સાથે તમને જીતાડ્યા અને હવે પંજાબી મલાઈદાર લસ્સી પીને પંજાબના લોકો તમને વોટ આપવા તૈયાર જ છે. અને તે પછી ગુજરાતમાં તો કાંઈ કહેવું જ પડે તેમ નથી. આ વખતે 182 માંથી 156 નહીં પણ 170 બેઠકો તમારા ચરણોમાં મૂકવા તૈયાર છે. ત્યારે હે નાથ, અમને મોંઘવારીમાંથી ઉગારો અને તે માટે જીડીપીમાં ઘટાડો કરો. જી એટલે ગેસ, ડી એટલે ડીઝલ અને પી એટલે પેટ્રોલના ભાવ ઘટે તો બીજી ચીજ વસ્તુઓના ભાવ તો આપમેળે સરર કરતા નીચે આવી જશે. અમે તમારી મન કી બાત સાંભળીએ છીએ, તો આ વખતે અમારા મન કી બાત સાંભળશો ને? તો ક્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડી રહ્યા છો? શું કહ્યું? અમારો અવાજ બરોબર આવતો નથી? અરર, ચાલો ત્યાં સુધી પેલું ગીત સાંભળીએ. सखी सैया तो खूब ही कमात है, महंगाई डायन જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.